गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે ચેપ્ટર 17 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ। આ વીકમાં આપણે ચેપ્ટર 16 છે આપણે કમ્પ્લીટ કર્યું, ક્લિયર। અને આપણે ગઈકાલે આપણે ચેપ્ટર 17 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર। તો ચેપ્ટર 17 છે એની અંદર આપણે શ્વાસોચ્છ્વાસ કઈ રીતે કરીએ છીએ એ આપણે ડિસ્કશન કરવાનું છે। પછી આપણા શરીરની અંદર આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન છે એ ફેફસા થ્રુ રુધિરમાં પહોંચ્યું, રુધિરમાંથી કોષોમાં પહોંચ્યું અને કોષોમાંથી પછી એને ઉપયોગ કરશે, ક્લિયર। તો એમાં અને ઉપયોગ કર્યા પછી CO2 મુક્ત થશે। તો ઓક્સિજન અને જે CO2 છે એનું વિનિમય કઈ રીતે થાય છે એના વિશે આપણે આ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરેલું હતું એનું એક વખત આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ, ક્લિયર। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો આપણે શ્વાસોચ્છ્વાસ અને કોષીય શ્વસન એ બે વચ્ચેનો આપણે તફાવત આપણે ડિસ્કશન આપણે કરેલો હતો, ક્લિયર। તો શ્વાસોચ્છ્વાસ એટલે શું કે આપણે શ્વાસ લીધો, ક્લિયર, હવા અંદર આવી અને આપણે હવા ફેફસામાંથી આપણે બહાર નિકાલ કરશું તેને આપણે શું કહેવામાં આવે? શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે, ક્લિયર। તો અને શ્વાસ દરમિયાન જે આપણે હવા અંદર લીધી તો એની અંદર ઓક્સિજન છે એ ફેફસામાં આવ્યો, ફેફસામાંથી રુધિરમાં, રુધિરમાંથી કોષોમાં ને ગ્લુકોઝનું ઓક્સિડેશન કર્યું અને ઓક્સિડેશન કરી CO2 મુક્ત થશે। એ CO2 છે, ક્લિયર। તો એ આખી પ્રક્રિયા છે એને આપણે શું કહેવામાં આવે? કોષીય શ્વસન કહેવામાં આવે, ક્લિયર। તો શ્વાસોચ્છ્વાસ અને કોષીય શ્વસન બે એકબીજાથી અલગ છે પરંતુ એકબીજા ઉપર તમને નિર્ભર છે, ક્લિયર। એકબીજા જોડે તમને સંકળાયેલી તમને જોવા મળશે, ક્લિયર। પછી આપણે એ પણ જોયેલું હતું કે અલગ અલગ પ્રકારના જે સજીવો છે તેમાં શ્વસન કરવા માટેના અલગ અલગ અંગ આવેલા હોય, અલગ અલગ પ્રક્રિયા જોવા મળે, ક્લિયર। તો આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે જે પાણીની અંદર રહે છે તો એની અંદર તમને શું જોવા મળે? તો તમને ઝાલર તમને જોવા મળે। ઉભયજીવી પ્રાણીઓ છે તેમાં અલગ પ્રકારનું શ્વસન તંત્ર જોવા મળે, ક્લિયર। તો જે મૃદુકાય પ્રકારના સજીવો છે, જે સંધિપાત પ્રકારના સજીવો છે, તો જો પાણીની અંદર રહેશે તો એની અંદર ઝાલર હશે અને એ જ પ્રકાર મૃદુકાય અને સંધિપાત પ્રકારના સજીવો છે જો જમીન ઉપર રહેશે, ક્લિયર, તો એની અંદર તમને ફેફસા જોવા મળશે પરંતુ એ ફેફસા તમને સુવિકસિત જશે નહીં, ક્લિયર। તો આપણે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ તમને શ્વસન તંત્ર જોવા મળે, ક્લિયર। પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણું શ્વસન તંત્ર છે મનુષ્યનું એ સુવિકસિત શ્વસન તંત્ર છે, ક્લિયર। એની અંદર આપણે બે ભાગ જોવા મળે, અપર રેસ્પિરેટરી ટ્રેક, ક્લિયર। શું જોવા મળે? અપર રેસ્પિરેટરી ટ્રેક અને તમને લોઅર રેસ્પિરેટરી ટ્રેક, ક્લિયર। તો તમને બે ભાગમાં તમને વિભાજિત આપણે કરી શકીએ। સ્થાનને આધારે આપણે બે ભાગમાં આપણે શ્વસન તંત્રને બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ। એક ઉપરનું શ્વસન તંત્ર અને એક તમને નીચેનું, ક્લિયર। તો ઉપરની અંદર શું આવે? નાસિકા છિદ્ર આવે, નાસિકા ગુહા આવે, નાસિકા કંઠ નળી આવે, ક્લિયર। અને નીચેનું છે એની અંદર શ્વાસ નળી, ફેફસા, વાયુ કોષ્ઠ એનો તમારે સમાવેશ કરવામાં આવે, ક્લિયર। તો આ સુવિકસિત શ્વસન તંત્રની અંદર તમને નાક તમને જોવા મળે, ફેફસા જોવા મળે, શ્વાસ નળી તમને જોવા મળે અને ઉરોદર પટલ તમને જોવા મળે, ક્લિયર। પછી આપણે એક શ્વાસોચ્છ્વાસ છે, ક્લિયર। તો એમાં તમને સામાન્ય ફેરફાર તમને શું જોવા મળે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, ક્લિયર। તો જ્યારે તમે શ્વાસ લેશો તો તમારું છાતીનું પોલાણ વધશે, ક્લિયર। ઉરોદર પટલ છે તમને ડોમ શેપનું જોવા મળતું હતું, ઘુમટ આકારનું હતું, એ તમને ચપટું થઈ જશે, ક્લિયર, અને તમને નીચેની સાઈડ આવશે અને પછી તમારું પેટનું પોલાણ છે તમારું વધેલું તમને જોવા મળશે, ક્લિયર। તો એ કઈ સિચ્યુએશનમાં તમને શ્વાસ છે તમે શ્વાસ લેશો તો એ સિચ્યુએશનમાં તમને આ રીતે તમને શરીરની અંદર તમને ફેરફાર તમને જોવા મળે, ક્લિયર। તો શું છે? શ્વાસ લીધો તો છાતી છે એનું પોલાણ વધ્યું, આપણે જે ઉરોદર પટલ છે તમને નીચેની તરફ આવ્યું અને પેટનું પોલાણ છે એ પણ તમારે વધેલું તમને જોવા મળે। જ્યારે ઉચ્છ્વાસ તમે કરશો તો પેટનું પોલાણ ઘટશે, ઉરોદર પટલ છે પાછું તમને ઘુમટ આકારનું થઈ જશે, છાતીનું પોલાણ ઘટશે અને હવા છે તમને બહારની તરફ એનો નિકાલ થશે, ક્લિયર। પછી આપણે એનસીઆરટીમાં ઇમેજ આપેલી છે તો ઇમેજમાં આપણે શું છે તો તમે ઘાટી ઢાંકણ જોવા મળે, સ્વર પેટી છે, શ્વાસ નળી છે, ક્લિયર। તો પછી તમને ઉરોદર પટલ તમને જોવા મળે,
फेफसा छे तमने डाबू जमणुं फेफसुं अने तमने डाबू फेफसुं तमने ए बे भागनी अंदर तमने विभाजित तमने जोवा मळे। क्लियर? समजाय छे? पछी आपणे शुं छे अनुनासिक टर्बिनेट्स। तो आपणे अनुनासिक टर्बिनेट शुं छे तो आपणी जे नासिका गुहा छे तेने उपरनो एक हाडकું आवेલું होय तो एनुं हाडकું छे ए तो एनो जे विकास छे तमने વધારે પ્રમાણમાં થોડોક થઈ જાય तो જે સિચ્યુએશન થાય એને શું કહેવાય अनुनासिक टर्बिनेट्स કહેવામાં આવે। ક્લિયર? તો આપણે એના વિશે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। પછી ઘ્રાણેન્દ્રિય બલ્બ तो આપણે કોઈ પણ પ્રકારની આપણે સુગંધ લઈએ છીએ ગંધ લઈએ છીએ। ક્લિયર? तो એનું કારણ શું છે તો ઘ્રાણેન્દ્રિય બલ્બને કારણે એની અંદર ચેતા આવેલી હશે। તમે જેવી સુગંધ લેશો तो ये डायरेक्ट चेता मार्फते मगजने संदेशो पहोंचाडशे कि आ प्रकारनी सुगंध छे, आ प्रकारनी तमने गंध छे। क्लियर? तो तमने डायरेक्ट तमने ख्याल आवशे। क्लियर? तो आपणे ऑलरेडी आ बधुं आपणे लास्ट लेक्चरमां आपणे डिस्कशन आपणे करेलुं छे। तो आपणे लास्ट लेक्चरमां आपणे शुं जोयेलुं हतुं कि नासिका छिद्र, नासिका गुहा, पछी नासिका कंठनळी छे एना विશે आपणे डिस्कशन आपणे करेलुं हतुं। क्लियर? हवे एना पछी आपणे नेक्स्ट भाग जोવાનો छे कि स्वर पेटी। क्लियर? जे आपणे श्वास नळी में तमने जे बीजा एना पछीनो भाग छे शुं छे स्वर पेटी। क्लियर? तो स्वर पेटी कंठ नळी शुं छे एना विશે आपणे डिस्कशन आपणे करवानुं छे। क्लियर? तो स्वर पेटी काष्ठीमय पेटी छे जे अवाज उत्पन्न करवामां मदद करे अने तेने स्वर पेटी कहेवामां आवे। क्लियर? तो आपणे कोई पण व्यक्ति छे ए बोली शके छे एनुं कारण छे कि त्यां आपणे स्वर पेटी आवेली छे, स्वर यंत्र आवेलुं छे। तो स्वर यंत्र शुं छे काष्ठीमय एक रचना आवेली छे। क्लियर? जे तमने बोलवामां तमने अवाज उत्पन्न करवामां ए मदद करे। क्लियर? पछी खोराक गळવાની क्रिया दरमियान श्वास द्वार पातળા સ્થિતિસ્થાપક काष्ठीमय पर्दो होय जेने आपणे घाटी ढांकण आपणे कहेवामां आवे। क्लियर? आपणे ऑलरेडी आपणे जाणीए छीए कि घाटी ढांकण शुं छे। क्लियर? तो आपणे जे खोराक आपणे गळीए छीए क्लियर तो खोराक छे क्यां आवशे मुखमांथी मुखगुहामांथी क्यां आवशे मुख्य कंठनळीमां नेथी आवशे स्वरपेटी कंठनळी अने पछी त्यांथी आवशे तमने आपणे घाटी ढांकण ने बे भागमां विभाजित थशे एक श्वासनळी अने एक छे अन्नळी। क्लियर? तो खोराकने श्वासनळीमां जटो अटकावવો હોય तो ત્યાં તમને ઘાટી ઢાંકણ જેવી રચના જોવા મળે। ક્લિયર? તો ઘાટી ઢાંકણને કારણે ખોરાક છે શ્વાસનળીની જગ્યાએ अन्ननळीમાં જાય। ક્લિયર? समझाय छे? तो तमने काष्ठीनो बनेलो पर्दो तमने जोवा मळे जेने आपणे घाटी ढांकण कहेवामां आवे। क्लियर? तेना द्वारा ढंकाय छे अने जेने खोराक स्वर यंत्रमां प्रवेश अटकावे छे। क्लियर? तो खोराक छे ने अन्ननळीमां खोराक छे ने श्वासनळी के स्वरपेटीनी अंदर जटो अटकावे छे। क्लियर? तो तमने ए ख्याल होवो जोईए। क्लियर? हवे आपणे एना पछीनो भाग छे कि श्वासनळी। तो श्वासनळी केवी छे एनी रचना केवी छे ए आपणे डिस्कशन आपणे करीए। क्लियर? तो श्वासनळी एकदम सीधी नळी छे जे मध्य उरसीय गुहा सुधी तमने लंबायेली छे। क्लियर? तो आपणे शुं कीधुं श्वासनळी केमथी शरू थशे અહીંથી થશે। क्लियर? અને તમને મધ્ય ઉરસીય ગુહા એટલે જે ઉરસીય ગુહા છે એનો મધ્ય ભાગ સુધી તમને લંબાયેલી તમને જોવા મળશે। ક્લિયર? પછી એ તમને બે ભાગમાં વિભાજિત થશે। ક્લિયર? પાંચમી ઉરસીય કશેરુકાના સ્થાને જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં તમને વિભાજિત થશે। ક્લિયર? તો આ શું આવ્યું એક શ્વાસનળી આવ્યું। ક્લિયર? તો અહીંયા તમને પાંચમી ઉરસીય કશેરુકા આવશે ત્યાંથી તમને બે ભાગમાં તમને વિભાજિત થશે। ક્લિયર? तो एक श्वासनળી छे तमने जमणा फेफसामां जशे एक श्वासनળી छे तमने डाबा फेफसामां जशे। क्लियर? तने आपणे शुं कहेवामां आवे प्राथमिक श्वासवाहिनी कहेवामां आवे। शुं कहेवामां आवे प्राथमिक श्वासवाहिनी। श्वासनળી छे पहेली वखत विभाजित थाय तो प्राथमिक श्वासवाहिनी आवे, बीजी वखत विभाजित थाय तो एने आपणे द्वितीयक श्वासवाहिनी कहेवामां आवे, त्रीजी वखत थाय तो तृतीयक श्वासवाहिनी अने छेल्ले अनेक वखत विभाजित थाय अने जे छेल्ली जे श्वासवाहिनी होय एने आपणे शुं कहेवाय अंत्य श्वासवाहिनी कहेवामां आवे। क्लियर? तो आपणे समजीए। क्लियर? तो आ शुं थई गयुं आ श्वासनળી थई गई। क्लियर? ए बे भागमां विभाजित थई तो आने आपणे शुं कहेवाय प्राथमिक श्वासनળી कहेवाय। क्लियर? आ प्राथमिक श्वासनળી छे ए पाછી बे भागमां विभाजित थई तो आने शुं कहेवाय आने द्वितीयक श्वासवाहिनी कहेवाय। क्लियर? आ शुं थई गयुं आ प्राथमिक श्वासवाहिनी थई गई, आ शुं थई गयुं द्वितीयक श्वासवाहिनी थई गई। आ श्वासवाहिनी छे फरीथी विभाजित पामी। क्लियर?
क्लियर। आ शुं थई गयुं? तृतीय श्वास वाहिनी थई गई। અને એવી રીતે જાતા જાતા એકદમ સૂક્ષ્મ શ્વાસ વાહિની છે, એકદમ પાતળી શ્વાસ નળીમાં વિભાજિત થશે, એને આપણે શું કહેવામાં આવે? અંત્ય શ્વાસ વાહિની કહેવામાં આવે, અંત્ય શ્વાસ વાહિકા કહેવામાં આવે। ક્લિયર। તો પહેલી વખત વિભાજિત થાય તો એને પ્રાથમિક શ્વાસ વાહિની કહેવાય, એ જમણા ફેફસા અને ડાબા ફેફસામાં જશે। ક્લિયર। તો હવે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે પ્રાથમિક શ્વાસ વાહિની છે એ કઈ જગ્યાએ તમને જોવા મળે? ક્લિયર। તો પાંચમી ઉરસે કશેરુકાના સ્થાને તેની શરૂઆત થશે। પેલા શ્વાસ નળી હશે, પાંચમી ઉરસે કશેરુકા હશે। ક્લિયર। કશેરુકા એટલે શું? કે આપણે જે વાત કરી કે કરોડરજ્જુ। ક્લિયર। તો કરોડરજ્જુમાં જે પાંચમી ઉરસે કશેરુકા છે ત્યાંથી તમને બે ભાગમાં વિભાજિત થશે। ક્લિયર। તો કરોડરજ્જુ શું છે આપણે આગળ આપણે હલનચલન અને પ્રચલનમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। અત્યારે એટલું યાદ રાખો કે પાંચમી ઉરસ્ય કશેરુકા છે એ સ્થાને શ્વાસ નળી બે ભાગમાં વિભાજિત થાય। ક્લિયર। ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની અને જમણી પ્રાથમિક શ્વાસ વાહિની। ક્લિયર। આ શું છે કે આ તમને આ ઘાટી ઢાંકણ તમને જોવા મળે। ક્લિયર। આ શ્વાસ નળી છે। ક્લિયર। અહીંયા પાંચમી ઉરસ્ય કશેરુકા આવી તો બે ભાગમાં તમને વિભાજિત થયેલી તમને જોવા મળે। ક્લિયર। પછી તમને આવી કંઈક રચના સફેદ સફેદ રચના તમને જોવા મળે છે। તો એ શું છે? સી આકારની કાસ્થિમય રચના છે। શું છે? સી આકારની તમને કાસ્થિમય રચના જોવા મળે। ક્લિયર। હવે તમે શ્વાસ નળી છે, ક્લિયર, તો તૂટી ન જાય એટલા માટે તમને સી આકારની તમને કાસ્થિમય રચના જોવા મળે। સી આકારની શું કામ જોવા મળે? આખે આખું શ્વાસ નળી છે, ક્લિયર, આ શ્વાસ નળી છે, ક્લિયર, તો આખે આમ ફરતે તમને કેમ ન જોવા મળે? કારણ કે તમને ખ્યાલ છે કે પહેલા સૌપ્રથમ શું આવે? શ્વાસ નળી આવે, એની પાછળની સાઈડ તમને શું આવે? અન્નળી જોવા મળે। ક્લિયર। તો પાછળથી તો એ સુરક્ષિત છે, તો આગળથી એને સુરક્ષિત રાખવા માટે તમને સી આકારની તમને કાસ્થિમય રચના જોવા મળે। ક્લિયર। સમજાય છે? તો સી આકારની કાસ્થિમય રચનાને કારણે શ્વાસ નળી છે તમને તૂટી જતી નથી। ક્લિયર। જો શ્વાસ નળીમાં હવે તમને પ્રશ્ન એમ પૂછે કે જો શ્વાસ નળીમાં સી આકારની કાસ્થિમય રચના જો નહીં હોય તો શું થશે? તો વ્યક્તિ છે એનું મૃત્યુ થશે। શું કામ? કારણ કે શ્વાસ નળી છે તૂટી જશે, ને શ્વાસ નળી તૂટી જાય તો શ્વાસ વ્યક્તિ છે લઈ શકશે નહીં, એટલે વ્યક્તિની છે તમને ડેથ થઈ જશે। ક્લિયર। તમે ઘણી વખત તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિને તમે કોઈ પણ ક્રાઇમ થ્રિલર જે કોઈ પણ હશે, જે ક્રાઇમ થ્રિલર કોઈ પણ એપિસોડ હશે, કોઈ પણ મૂવી હશે, એમાં તમે જોયેલું હશે કે વ્યક્તિનું છે ગળું દબાવી દેવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। શું કામ? કારણ કે ત્યાં તમને શું જોવા મળે? કાસ્થિમય શ્વાસ નળી તમને જોવા મળે। ક્લિયર। તો એ શ્વાસ નળી તૂટી જાય તો એમાં તમને શ્વાસ લેવામાં વ્યક્તિ છે એ તમને તકલીફ પડે તો વ્યક્તિનું છે તમને ડેથ થઈ જાય। ક્લિયર। તો દરેક શ્વાસ વાહિની છે એ વારંવાર વિભાજન પામી દ્વિતીયક અને તૃતીયક શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ અને શ્વાસવાહિકા અંતે પાતળી અંત્યક શ્વાસવાહિકામાં વિભાજિત પામે। ક્લિયર। તો આપણે ઓલરેડી આપણે હમણાં જોયું કે 5મી ઉરસે કશેરુકા છે ત્યાંથી બે ભાગમાં વિભાજિત થશે। એક શાખા છે જમણી શ્વાસ વાહિની કહેવાય, એક શાખા છે ડાબી શ્વાસ વાહિની। ક્લિયર। તો જમણી અને ડાબી પાછી બે વિભાજિત પામે અને તમને દ્વિતીયક શ્વાસ વાહિની બનાવે, પાછી વિભાજિત પામી તૃતીયક શ્વાસ વાહિની બનાવે અને છેલ્લે વિભાજિત પામી એકદમ તમને પાતળી નળી જેવી રચના થાય। ક્લિયર। એને શું કહેવામાં આવે? અંત્ય શ્વાસ વાહિની કહેવામાં આવે। ક્લિયર। તો આ શું થઈ ગયું? આપણે ડિસ્કશન કરીએ તો આપણે જોયું કે આ પ્રાથમિક શ્વાસ વાહિની, આ પ્રાથમિક, ક્લિયર, પછી ઈ પાછી વિભાજિત પામી। ક્લિયર। આ શું થઈ ગયું? દ્વિતીયક થઈ ગયું। આ બરોબર છે, ફરીથી વિભાજિત પામી તો આ શું થઈ ગયું? તૃતીયક થઈ ગયું। ક્લિયર। આ ફરીથી વિભાજિત પામી તો શું થઈ ગયું? આ ચતુર્થ થઈ ગઈ। ક્લિયર। તો એવી રીતે છેલ્લે વિભાજિત પામીમાં રાખી વિભાજિત પામી એકદમ છેલ્લે એકદમ પાતળી તમને શ્વાસ વાહિની બનશે। ક્લિયર। એને શું કહેવામાં આવે? અંત્ય શ્વાસ વાહિની કહેવામાં આવે। ક્લિયર। તો ઇમેજ તમને શું બતાવે છે? તો આ તમને બતાવે છે કે આ શ્વાસ નળી છે, ક્લિયર, બે ભાગમાં વિભાજિત થઈ તો પ્રાથમિક શ્વાસ વાહિની કહેવાય। ક્લિયર। આ શું છે? આ પ્રાથમિક શ્વાસ વાહિની છે। આ તમને આગળ આમ જાય છે, ક્લિયર, આ પાછળ બે ભાગમાં વિભાજિત થઈ તો આ શું છે? દ્વિતીયક શ્વાસ વાહિની। ક્લિયર। અને તમને સી આકારની તમને કાસ્થિમય રચના પણ તમને જોવા મળે છે। ક્લિયર।
હવે તમે જુઓ તો આની અંદર શું આપણે ફરીથી એ જ ઇમેજ આપણે જોઈએ છે, ક્લિયર? કારણ કે તમને ખ્યાલ આવે કે શ્વાસનળીમાં પ્રાથમિક શું છે, પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની, તૃતીયક શ્વાસવાહિની શું છે, તમને ખ્યાલ હોવો જોઈએ, ક્લિયર? તો આ શું છે? શ્વાસનળી છે. પહેલી વખત વિભાજિત પામી તો પ્રાથમિક શ્વાસવાહિની, આ બીજી વખત વિભાજિત પામી તો દ્વિતીયક શ્વાસવાહિની, પાછી વિભાજિત પામી તો તમને તૃતીયક શ્વાસવાહિની, ક્લિયર? અને છેલ્લે તમને વાયુ કોષ્ઠ તમને જોવા મળશે, ક્લિયર? આ જુઓ, આ તમને આ જૂની ટેક્સ્ટ બુકની ઇમેજ તમને બતાવેલી છે, ક્લિયર? તો તમને આ ઇમેજ છે એકચ્યુઅલીમાં તમને જોવા મળે કે શ્વાસવાહિની વૃક્ષ, ક્લિયર? તો શું છે? આ શ્વાસનળી છે, આ પ્રાથમિક શ્વાસવાહિની, આ પાછી વિભાજિત પામી દ્વિતીયક શ્વાસવાહિની, ક્લિયર? પછી પાછી વિભાજિત પામી તૃતીયક શ્વાસવાહિની, અને છેલ્લે તમને એકદમ વિભાજિત પામી તમને એકદમ હવા ભરેલી કોથળી જેવી રચના તમને જોવા મળશે. એને આપણે શું કહેવાય? વાયુ કોષ્ઠ કહેવામાં આવે, ક્લિયર? અને જે નળીમાં જોવા મળે એને વાયુ કોષ્ઠ નળી કહેવામાં આવે, ક્લિયર? તો વાયુ કોષ્ઠ છે એ શું છે? તો એક હવા ભરેલી એક થેલી છે. અને ક્યાં જોવા મળે? તો જે અંત્ય સૂક્ષ્મ વાહિની છે, અંત્ય સૂક્ષ્મ વાહિકા છે, એના અંત ભાગમાં તમને એ કોથળી જેવી રચના તમને જોવા મળશે, ક્લિયર? અને કોથળી જેવી રચના છે એની અંદર તમને રુધિર પૂરું પાડવા માટેની શિરાઓ આવેલી હોય, ધમનીઓ આવેલી હોય, ક્લિયર? એટલે તમને ત્યાં સુધી રુધિર છે પણ પહોંચેલું તમને જોવા મળે. તો રુધિર વાહિની છે એ તમને વાયુ કોષ્ઠ સુધી પણ વિસ્તરેલી જોવા મળે, ક્લિયર? આપણે શું વાત કરી કે પેલા આપણે હવા લીધી, શ્વાસ લીધો તો ઓક્સિજન અંદર આવ્યો, ફેફસામાં પહોંચ્યો, ફેફસામાંથી પ્રાથમિક વાહિની, દ્વિતીયક વાહિની, તૃતીયક શ્વાસવાહિની, છેલ્લે અંત્ય શ્વાસવાહિની, ત્યાંથી ક્યાં ગયું? ઓક્સિજન. તો વાયુ કોષ્ઠમાં ગયો. તો વાયુ કોષ્ઠ અને રુધિર વાહિની, વાયુ કોષ્ઠની ફરતે તમને રુધિર વાહિની તમને જોવા મળે. તો વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન રુધિર વાહિનીમાં ગયો, રુધિરમાં ગયો, ક્લિયર? તો આવી રીતે ઓક્સિજનનું તમને CO2 નું તમને વહન તમને જોવા મળે, ક્લિયર? આ શું થયું? અહીં ઓક્સિજન આવ્યો, ક્લિયર? આવી રીતે વિભાજિત થયો, વિભાજિત થયો, વિભાજિત થયો, અને છેલ્લે વાયુ કોષ્ઠ આવ્યું, અને ત્યાં તમને જો આ શું જોવા મળે છે? રુધિરની એક તમને કેશિકાઓ તમને જોવા મળે છે. તો ડાયરેક્ટ ઓક્સિજન છે તમને ત્યાં વહી જશે, ક્લિયર? હવે શ્વાસનળી છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક શ્વાસવાહિનીઓ અને શરૂઆતની શ્વાસવાહિક અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામેલી તમને જોવા મળે, ક્લિયર? તો અપૂર્ણ કાસ્થિમય એટલે કે સી આકારની તમને કાસ્થિમય રચના જોવા મળશે, ક્લિયર? અને દરેક અંત્ય શ્વાસવાહિકાઓ છે અંતે ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળીઓ જેવી રચનામાં ખુલે, જેને આપણે વાયુ કોષ્ઠ કહેવામાં આવે, ક્લિયર? તો વાયુ કોષ્ઠ એકચ્યુઅલીમાં કેવું હોય આપણે ઓલરેડી આપણે હમણાં ફિગરની અંદર આપણે જોયું, ક્લિયર? તો તમને ખ્યાલ આવી ગયો કે વાયુ કોષ્ઠ છે શું, ક્લિયર? તો તમને ખ્યાલ આવ્યો કે વાયુ કોષ્ઠ છે શું, ક્લિયર? તો વાયુ કોષ્ઠ છે શું? તો એક હવા ભરેલી કોથળી જેવી રચના જોવા મળે, અને એમાં તમને રુધિર વાહિનીઓ જોવા મળે. એટલે ઓક્સિજન અને CO2 નું વહન છે તમને આ જગ્યાએ તમને જોવા મળે, ક્લિયર? હવે એકચ્યુઅલીમાં તમે જો કે વાયુ કોષ્ઠ તમને કેવું જોવા મળે? તો વાયુ કોષ્ઠ છે તમે જોઈ શકો કે એકદમ તમને ફૂલાયેલી એક રચના તમને જોવા મળે, ક્લિયર? આ શું છે? ફૂલાયેલી તમને રચના જોવા મળે છે. તો એની આજુબાજુમાં જુઓ તો આ રેડ કલરનું, જે લાલ કલરનું છે, ક્લિયર? એ શું છે? રુધિર છે. તો આખી રુધિર વાહિનીઓ છે એ વાયુ કોષ્ઠને ફરતે આમ વિતરાયેલી તમને જોવા મળે, ક્લિયર? હવે તમે જુઓ કે આપણી ઇમેજ આપેલી છે, તો ઇમેજમાં તમે જોઈ શકો કે શ્વાસનળી છે, ક્લિયર? એની અંદર તમને સી આકારની તમને કાસ્થિમય રચના જોવા મળે. પહેલા બે ભાગમાં વિભાજિત થઈ તો પ્રાથમિક શ્વાસવાહિની, પાછી વિભાજિત થઈ તો દ્વિતીયક શ્વાસવાહિની, પાછી વિભાજિત થઈ તો તૃતીયક શ્વાસવાહિની, અને જે છેલ્લી જે શ્વાસવાહિની છે એ એકદમ તમને હવા ભરેલી કોથળી જેવી રચના તમે જોઈ શકો છો, ક્લિયર? તો આ શું છે? હવા ભરેલી તમને કોથળીમાં તમને રચના તમને જોવા મળે, જેને આપણે શું કહેવાય? વાયુ કોષ્ઠ કહેવામાં આવે, ક્લિયર? તો વાયુ કોષ્ઠ એટલે શું? તમને ખ્યાલ આવી ગયો, ક્લિયર? તો ત્યાં અંત્ય શ્વાસવાહિની છે એ જે સ્થાને ખુલે એને શું કહેવામાં આવે? વાયુ કોષ્ઠ કહેવામાં આવે, ક્લિયર? વાયુ કોષ્ઠ એક હવા ભરેલી કોથળી જેવી રચના જોવા મળે. શ્વાસવાહિકાનું એક શાખી ઝાડું છે ને વાયુ કોષ્ઠ ભેગા મળી ફેફસાની રચના કરે, ક્લિયર? તો ફેફસા એટલે શું? કે પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની, તૃતીયક શ્વાસવાહિની,
घणी बधी श्वासवाहिनी भेगी मळी अने अंत्य श्वासवाहिनी बने अने एमां तमने एक छेल्ले वायु कोष्ठ जेवी रचना जोवा मळे। तो समग्र जे रचना थाय एने शुं कहेवामां आवे? फेफसा कहेवामां आवे। शुं कहेवामां आवे? फेफसा कहेवामां आवे। क्लियर? मनुष्यनी अंदर बे फेफसा आवे, एक डाबू फेफसुं अने तमने जमणुं फेफसुं, बे भागमां आपणे फेफसा छे तमने जोवा मळे। जे द्विस्तरीय फुफ्फुस आवरण द्वारा आवृत होय अने एमनी वच्चे तमने फुफ्फुस आवरण प्रवाही भरेलुं होय। क्लियर? तो फुफ्फुस आवरण एटले शुं के फेफसानुं रक्षण करतुं एक आवरण आवेलुं होय। क्लियर? फेफसानुं रक्षण करतुं एक आवरण आवेलुं होय एने शुं कहेवामां आवे? फुफ्फुस आवरण कहेवामां आवे। तो बे आवरण होय, एक बाह्य आवरण अने एक अंत आवरण। क्लियर? तो ए बे आवरण छे एनी वच्चे एक प्रवाही भरेलुं होय एने शुं कहेवाय? फुफ्फुस आवरण कहेवामां आवे। क्लियर? जे फेफसानी सपाटीनुं घर्षण घटाडे छे अने बाह्य फुफ्फुस आवरण उपर स्तर छे ए तमने उरसीय सपाटीना संपर्कमां होय। क्लियर? आपणे शुं कीधुं के बे आवरण आवेलुं, एक बाह्य आवरण, बाह्य फुफ्फुस आवरण। क्लियर? अने तमने क्यू जोवा मळे, एक तमने एक अंत तमने फुफ्फुस आवरण जोवा मळे। ए बेनी वच्चे तमने एक प्रवाही भरेलुं एने शुं कहेवाय? फुफ्फुस प्रवाही कहेवामां आवे। क्लियर? समजाय छे? अने बात करी के बाह्य फुफ्फुस आवरण छे ए उरसीय विस्ताરના प्रवाही जोड़े तमने जोड़ायेलुं संपर्कमां होय। उरसीय એટલે કે જે આપણે જે છાતીનો ભાગ છે તો બાહ્ય એટલે કે બહારનું આવરણ હોય, તો શરીરના પોલાણમાં તમને ખુલતું તમને જોવા મળે। અંત આવરણ છે ક્લિયર, એ વાયુકોષ જોડે તમને જોડાયેલું તમે કહી શકો। ક્લિયર? અંત ફુફુસ આવરણ છે એ ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે। क्लियर? तो तमे कोई पण आपणी स्किन छे, क्लियर, तो आपणी स्किन बाह्य आवरण थई गयुं आपणा शरीरनुं, तो ए वातावरणना संपर्कमां होय। तो एवी ज रीते फेफसानुं जे बाह्य आवरण छे ए तमने उरस भागनुं जे आपणुं शरीरनुं पोलाण छे एना संपर्कमां आवशे, ने अंत आवरण छे क्लियर, तो ए अंदરના ભાગના સંપર્કમાં તમને જોવા મળશે। क्लियर? હવે આપણે જે ફુફુસ આવરણની વાત કરીએ છીએ, ક્લિયર, તો એકચ્યુઅલીમાં તમને આવું તમને જોવા મળે। આ ફેફસા છે, આ શું થઈ ગયું? અંત આવરણ થઈ ગયું। ક્લિયર? આ જે રેડ કલરનું છે એ શું થઈ ગયું? બાહ્ય આવરણ। તો આ તમને આપણે વાદળી રંગનું જોવા મળે છે એ શું છે? અંત આવરણ થઈ ગયું। આ શું રેડ કલરનું હતું એ બાહ્ય આવરણ થઈ ગયું। ક્લિયર? એની વચ્ચે તમને જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? આની વચ્ચે જે સફેદ કલરનું દેખાય છે એ શું છે? પ્રવાહી છે, તેને ફુફુસ પ્રવાહી કહેવામાં આવે। ક્લિયર? ફુફુસ આવરણ પ્રવાહી કહેવામાં આવે। क्लियर? तो तमे जोई शको कि आ फेफसानुं जे बाह्य आवरण छे, क्लियर, आ फेफसानुं बाह्य आवरण छे ए शरीरना बाकीना घटको छे, बाकीना अंगो छे एना संपर्कमां हशे, अने जे अंत आवरण छे, क्लियर, ए अंदरनी सपाटीना संपर्कमां तमने जोवा मळशे। क्लियर? तो आ इमेज तमे जोई लेशो तो तमने आखा आइडिया आवी जशे कि फुफ्फुस आवरण तमने बे आवरण आवे, एक बाह्य आवरण होय अने एक तमने अंत आवरण होय। क्लियर? एनी बेनी वच्चे तमने प्रवाही भरेलुं तमने जोवा मळशे। क्लियर? बाह्य नासिका छिद्रोथी शरू थतो भाग अंत्य श्वासवाहिका सुधी तमे संवहन भाग बनावे। क्लियर? तो आपणे डिस्कशन आपणे कर्युं ने कि आपणे लास्ट लेक्चरमां आपणे जोयेलुं हतुं के स्थानने आधारे श्वसन तंत्र छे बे भागमां विभाजित करी शकीए। सॉरी, आपणे कार्यने आधारे श्वसन तंत्र छे बे भागमां, एक खाली वायुनुं वहन करे અને એક બીજો ભાગ છે વાયુનો વિનિમય કરે। ક્લિયર? તો વાયુનો ભાગ કયો આવે? વાયુનો વહન કરતો ભાગ કયો આવે? નાસિકા છિદ્રો, નાસિકા કંઠ, આપણે નાસિકા છિદ્રો, નાસિકા ગુહા, નાસિકા કંઠ નળી, પછી તમને શ્વાસ નળી જોવા મળે, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની। ક્લિયર? તો એ તમને શું ભાગ બનાવે? તો એ વહનનો ભાગ બનાવે। ક્લિયર? અને એના પછી વાયુનો વિનિમય કોણ કરે? तो वायु कोष्ठ छे, वायु कोष्ठ नलिकाओ छे ए वायुनो विनिमय करता तमने जोवा मळे। क्लियर? त्यारे वायु कोष्ठ छे अने एमनी नलिकाओ छे श्वसन तंत्रनो श्वसन अथवा वायु विनिमयनो भाग बनावे छे। क्लियर? तो समजाई गयुं? तो वायु विनिमयनो भाग कोण बनावे करे? तो आपणे जे वायु कोष्ठ छे, वायु कोष्ठ नलिकाओ छे ए कयो भाग छे? श्वसन करतो एवो भाग छे। क्लियर? वायुनुं वहन करतो भाग कयो? नासिका छिद्र, नासिका गुहा, नासिका कंठ नળી, श्वास नળી, प्राथमिक, द्वितीयक, तृतीयक, अंत्य श्वास वाहिनी। क्लियर? संवहन भाग शुं करे? वातावरण हवा छे ए वायुकोष्ठ सुधीनुं वहन करे। क्लियर?
વાયુકોષ આપણે અંદર શ્વાસ લીધો તો ત્યાંથી શ્વાસથી તમને વાયુકોષ સુધી વહન પામે, એ સહવહન ભાગનું કાર્ય છે. ક્લિયર? ખાલી વહન કરવાનું જ કાર્ય કરે, તેને બાહ્ય કણોથી શુદ્ધ મુક્ત કરે. ક્લિયર? આ બાહ્ય કણો છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ. ક્લિયર? તો શ્વાસની અંદર આપણે ઘણા બધા રજકણો આવેલા હોય, અન્ય પ્રકારના વાયુ આવેલા હોય, તેને દૂર કરવાનું કાર્ય કોણ કરે? તો આ આપણે જે વાત છે એ તમને દૂર કરવાનું કાર્ય કરે. ક્લિયર? ભેજયુક્ત કરે અને વાયુનું શરીરનું તાપમાન સુધી લઈ આવે. ક્લિયર? તો શું કરે? આપણે મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યના શરીરનું તાપમાન કેટલું છે? 37 ડિગ્રી. ક્લિયર? કેટલું છે? 37 ડિગ્રી. હવે તમે શિયાળો છે. ક્લિયર? તો વાતાવરણની હવાનું ટેમ્પરેચર આપણે 10 ડિગ્રી 15 ડિગ્રી જેટલું હોય. ક્લિયર? તો એ ટેમ્પરેચર કેટલું હશે? 10 થી 15 ડિગ્રી. ક્લિયર? હવે તમે શ્વાસ લીધો તો હવા આવી તો આપણી અંદર ટેમ્પરેચર કેટલું છે? 37 ડિગ્રી. તો 15 ડિગ્રીથી 37 ડિગ્રી સુધી ટેમ્પરેચર લઈ આવવાનું કાર્ય પણ કોણ કરે? સહવહન ભાગ કરે. ક્લિયર? વાયુ વિનિમય ભાગ અને રુધિર અને વાતાવરણની હવા વચ્ચે થાય O2 અને CO2 ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન છે. ક્લિયર? શું કે છે? વાયુ વિનિમયનો ભાગ જોવા મળે તો વાયુ કોષ્ઠ છે એ શું છે? તો વાયુ વિનિમયનો ભાગ કરે, ઓક્સિજન આપે અને CO2 લે. ક્લિયર? O2 અને CO2 છે એનો વિનિમય છે એનો ભાગ તમને કયો જોવા મળે? વાયુ કોષ્ઠ જોવા મળે. ક્લિયર? હવે એના પછી આપણે શ્વાસ નળી શું છે, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, વાયુ કોષ્ઠ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે આપણે ફેફસા શું છે. ક્લિયર? ફેફસા કઈ રીતે રચના છે, એનું કાર્ય શું છે, એની અંદર કયા કયા ખંડો આવેલા છે. ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? ફેફસા છે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. ક્લિયર? હવે આ એનસીઆરટી નો પોઈન્ટ છે, તમે લોગો લગાતા ભૂલી ગયા, શું આવશે? એનસીઆરટી. ક્લિયર? આ એનસીઆરટી નો લોગો અહીંયા આવશે, આ એનસીઆરટી નો પોઈન્ટ છે. ક્લિયર? અહીં લોગો એડ કરતા હું ભૂલી ગયો. ક્લિયર? આ શું છે? એનસીઆરટી નો પોઈન્ટ છે, હજી મગજમાં યાદ રાખજો. ક્લિયર? તો શું કે છે? ફેફસા છે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત હોય. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? ફેફસા છે. ક્લિયર? હવે ફેફસાની નીચે તમને ઉરોદર પટલ જોવા મળે છે. ક્લિયર? આ ફેફસાનું જે ડાબુ ફેફસું છે એના નીચેના ખૂણામાં તમને હૃદય તમને જોવા મળશે, પાછળની તરફ તમને કરોડ સ્તંભ જોવા મળશે, ઉપરની તરફ તમને શ્વાસ નળી જોવા મળશે. તો ફેફસા છે એકદમ હવાચુસ્ત ફેફસા છે. ક્લિયર? એમાંથી કોઈ એકદમ આપણે ફ્રી મૂવમેન્ટ, ફ્રી ગતિ કરતું હોય એવું તમને ફેફસા નથી. ક્લિયર? ફેફસા આવી રીતે છે. ક્લિયર? તો આવી રીતે તમને ફૂલ છે. ક્લિયર? ફેફસા અહીંથી અહીંયા નહીં આવી જાય તો એક સ્થાને તમને જોવા મળશે. એ તમને હવાચુસ્ત એટલે કે આજુબાજુના એરિયામાંથી તમને જોવા મળશે. સોરી, કે આજુબાજુના એરિયાથી તમને એકદમ જોડાયેલું તમને જોવા મળશે. ક્લિયર? જે ઉરસ્ય ગુહામાં તમને સ્થાન પામે, કે જે આપણા પેટનું પોલાણ છે ઉપરના ભાગે ઉરસ્ય ગુહા આવેલું હોય ત્યાં તમને સ્થાન પામેલું હોય. ક્લિયર? ઉરસ્ય ગુહા પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ દ્વારા, વક્ષ બાજુ ઉરોસ્થિ દ્વારા, પાર્શ્વ બાજુ પાસરીઓ દ્વારા, નીચેની બાજુ તમને ઘુમટ આકારનો ઉરોદર પટલ દ્વારા તમને જોડાયેલું હોય. ક્લિયર? હવે આપણે પૃષ્ઠ અને વક્ષ બાજુ એટલે શું? ઘણા સ્ટુડન્ટ છે આ જગ્યાએ આપણે મિસ્ટેક કરે. ક્લિયર? તો આપણે પૃષ્ઠ અને વક્ષ એટલે શું આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે કોઈ પણ આપણે મનુષ્ય છે. ક્લિયર? આપણે બે પગ ઉપર આપણે ચાલીએ છીએ. ક્લિયર? અને બાકીના જે સિંહ છે, વાઘ છે, ક્લિયર, એ તમને 4 પગવાળા પ્રાણી તમને જોવા મળે. ગાય છે, ભેંસ છે. ક્લિયર? તો આપણે મનુષ્યને આપણે ડિસ્કશન કરીએ આપણે 4 પગ આપણે બનાવે તો શું કરવું પડશે? આપણે આ 2 પગ થઈ ગયા, હાથ આપણે પગ ગણી, અને બીજા 2 પગ છે આપણે આવી રીતે આપણે મૂંધા સુઈ જશું. જે આ ભાગ છે એને આપણે વક્ષ વાળો ભાગ કહેવાય, અને જે પાછળનો ભાગ છે, ક્લિયર, એને આપણે શું કહેવામાં આવે? આપણે પૃષ્ઠ વાળો ભાગ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે શું કીધું કે ફેફસા છે તમને હવાચુસ્ત છે, એટલે શું કે પૃષ્ઠ બાજુ પાછળની સાઈડ તમને કરોડ સ્તંભ જોવા મળે, વક્ષ બાજુ એટલે આગળની સાઈડ તમને ઉરોસ્થિ તમને જોવા મળે. ક્લિયર? પાર્શ્વ બાજુ એટલે બંને બાજુ તમને શું જોવા મળે? તમને પાસરીઓ જોવા મળે, અને નીચેની બાજુ તમને શું જોવા મળે? ઉરોદર પટલ તમને જોવા મળે. તો ફેફસા છે ચારેય બાજુથી તમને આવૃત હશે. ઉપર પાછળની બાજુ ક્યાં નથી? કરોડ સ્તંભ, આગળની બાજુ ઉરોસ્થિ આવેલું હશે,
पार्श्व बाजुए तमने शुं जोवा मळशे पासरीओ जोवा मळशे अने नीचेनी तरफ घुम्मट आकारनुं तमने आपणे उरोदर पटल तमने जोवा मळशे। क्लियर। तो फेफसा छे क्लियर ई आखे आखुं चारेय बाजुथी घेरायेलुं हशे एटले आपणे शुं कहेवामां आवे हवाचुष्ट फेफसा कहेवामां आवे। क्लियर। हवे तमे विचार करो के पाछळनी तरफ करोड स्तंभ। क्लियर। हवे आपणे श्वास लईए छीए तो आपणुं पेट आपणो जे भाग वधे छे। क्लियर। तो आगळनी साइडे शुं आवेलुं छे पासरीओ। हवे तमे खाली एक लॉजिक लगावजो। क्लियर। आपणे शुं आवेलुं छे आगळनी तरफ पासरी आवेली छे। क्लियर। नीचेनी तरफ शुं आवेलुं छे आपणे उरोदर पटल तमने आवेलुं तमने जोवा मळशे। क्लियर। सॉरी आपणे आगळनी तरफ उरोस्थी अने पार्श्व साइड એટલે કે બાજુની સાઈડમાં તમને પાસરીઓ આવેલી હશે। ક્લિયર। હવે તમે પેટ હવે તમે શ્વાસ લ્યો છો। ક્લિયર। તો પેટનું પોલાણ વધશે, છાતીનું પોલાણ વધશે। ક્લિયર। તો ઉરોસ્થીમાં પણ ફેરફાર થશે, પાર્શ્વ બાજુ એટલે પાસરીમાં પણ તમને ફેરફાર થશે, ઉરોદર પટલમાં તમને ફેરફાર થશે। ક્લિયર। હવે તમને ઇનડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે તમે શ્વાસ લ્યો છો તો નીચેનામાંથી કયા અંગમાં એની અસર થશે। ક્લિયર। તો ચાર કે અંગમાં અસર નહીં થાય એવા ઓપ્શન આપેલો તો ચાર ઓપ્શન હોય એમાં એ આપેલું કરોડ સ્તંભ, બી આપેલું ઉરોસ્થી, આ ટાઈપિંગ મિસ્ટેક છે એને ઉરોસ્થી આવશે। ક્લિયર। પછી તમને સી પાસરીઓ અને ચોથું છે ડી ઉરોદર પટલ। તો કયા અંગને અસર નહીં થાય તો કયા અંગને અસર નહીં થાય તમને કરોડ રજુ છે, કરોડ સ્તંભ છે, ક્લિયર, કશેરુકા છે એને તમને અસર થશે નહીં। ક્લિયર। समझाई गयुं। हवे आपणे आ एनसीईआरटी सिवायनो पॉइंट छे। क्लियर। के आपणे फेफसा छे एनु रचना आपणे डिस्कशन करीए तो फेफसा जोड़मां आवेला होय। क्लियर। शंकु आकारनो अंग तमने जोवा मळे। फेफसानो आकार केवो हशे शंकु आकारनो अंग तमने जोवा मळशे। क्लियर। डाबू फेफसुं छे जमणा फेफसा करता साधारण नानुं अने तमने हलकું तमने जोवा मळशे। क्लियर। तो आपणे डाबू फेफसुं छे नानुं शुं केम जोवा मळे के आपणे फेफसा छे हमણાં આપણે एनसीईआरटी ની इमेज જોશું। આપણે इमेज આપણે ઓલરેડી આપણે જોયેલી છે। તો તમને ડાબી બાજુ છે તમને હૃદય તમને આવેલું તમને જોવા મળશે। તો જે ફેફસું છે ક્લિયર ડાબુ ફેફસું છે તેના પોલાની એક સાઈડ માં તમને એક હૃદય તમને જોવા મળશે। તો એટલો ભાગ કપાઈ ગયો। ક્લિયર। તો ફેફસાનો જે હૃદયવાળો ભાગ છે ક્લિયર એટલો ભાગ કપાઈ ગયો तो डाबू फेफसुं छे तमने नानुं बनशे, हलकું बनशे। क्लियर। बे स्तरो वच्चेनो अवकाश आवरण द्वारा आवरित होय जे घर्षण निरोधक प्रवाही तरीके वर्ते। क्लियर। तो आपणे ऑलरेडी हमणां आपणे डिस्कशन कर्युं के तमने फुफ्फुस आवरण बे आवरण आवेला एक बाह्य आवरण अने एक छे अंत आवरण। बे आवरणनी वच्चे एक प्रवाही भरेલું હોય જે તમને ઘર્ષણ નિરોધક તરીકે વર્તે। ક્લિયર। આપણે હવા અંદર આવી તો ફેફસા આવી રીતે હતો, માની લો કે ફેફસા આવી રીતે છે। ક્લિયર। हवा अंदर आई तो फेफसा फूलाई गया तो जी फेफसा फूलाई गया तो आजूबाजू चारे बाजू तमने अंग आवेला छे। क्लियर। के आगळनी साइड, पाछळनी साइड, पार्श्व बाजू अने नीचेनी बाजू। क्लियर। तो ई अंग जोड़े जो टकराशे तो फेफसा छे तूटवानी शक्यता रहे। तो फेफसा तूटे नहीं तो शुं आवेलुं छे ई बे आवरणनी वच्चे प्रवाही आवेलुं छे जे घर्षण निरोधक तरीके वर्ते। क्लियर। घर्षण निरोधक એટલે શું કે કોઈ પણ બે પદાર્થ છે અથડાય નહીં તો એના માટે આપણે વાત કરીએ કે આપણે ટાઇલ્સ ઉપર આપણે ચાલીએ છીએ। ક્લિયર। તો ટાઇલ્સ ઉપર ચાલવાથી આપણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે। તમે ઓલરેડી તમે ડિસ્કશન આપણે કરેલું હશે। ક્લિયર। ફિઝિક્સની અંદર આવેલું હશે। હવે જો તમે ઓઇલ તમે એડ કર્યું અને તમે ચાલો તો ઓઇલ શું કરશે ઘર્ષણને એકદમ ઘટાડી દેશે। ક્લિયર। તો એવી જ રીતે ફેફસાની અંદર જે પ્રવાહી આવેલું છે ફુફ્ફુસ આવરણ પ્રવાહી છે એ ઘર્ષણની વચ્ચેનો જે અવરોધ છે એને ઘટાડી દેશે। ક્લિયર। આ પ્રવાહી ફેફસાને આંચકા સામે રક્ષણ આપે। હમણાં આપણે ડિસ્કશન કર્યું। અને જમણું ફેફસું અને ડાબુ ફેફસું છે એમાં રચનાત્મક તમને ભિન્નતા તમને જોવા મળે। ક્લિયર। તો ડાબુ ફેફસું અને જમણું ફેફસું છે એમાં તમને ઘણી બધી ભિન્નતા તમને જોવા મળે। તમે આપણે હવે ડિસ્કશન આપણે કરશું કે કઈ રીતે એમાં ભિન્નતા તમને જોવા મળે। ક્લિયર। અને તમને એક તફાવત આપેલો છે, તમને આપેલું છે। ક્લિયર। તો એમાં તમે ઇઝીલી તમે જોઈ શકો કે ડાબુ ફેફસું અને જમણું ફેફસું બે વચ્ચેનો તમને તફાવત આપેલો છે, બોક્સ આપેલું છે। ક્લિયર। તો તમને ખ્યાલ આવશે કે બેની વચ્ચે તફાવત શું છે। ક્લિયર। જમણું ફેફસું છે જાડું, પહોળું અને લાંબુ અને ભારે હોય। ક્લિયર। જ્યારે ડાબુ ફેફસું છે પાતળું, સાંકડું, ટૂંકું અને હલકું હોય। તો ડાબુ ફેફસું છે
पातळું શું કામ હોય, હલકું શું કામ હોય? કારણ કે એક ખૂણામાં એક ખાંચમાં તમને એક હૃદય આવેલું છે, એટલે હૃદયવાળો ભાગ છે, ક્લિયર? તો એ રોકાઈ ગયો, ક્લિયર? તો એ ફેફસું છે, ડાબું ફેફસું, એનું વજન છે તમને હલકું થઈ જશે, ક્લિયર? અને એકદમ આવરણ છે, બાહ્ય આવરણ, ફૂફૂસ આવરણ છે, ક્લિયર? એ તમને એકદમ પાતળું તમને જોવા મળશે, ક્લિયર? પછી 3 ખંડ આવેલા હોય, ઉપરી ખંડ, બરોબર છે, ઉપરી ખંડ, અધો ખંડ અને મધ્ય ખંડ, જે 2 ફાટ દ્વારા તમને એક ત્રાંસી અને એક આડી ખાંચ દ્વારા જુદી પડે. હમણાં આપણે ઇમેજ જોશો એટલે તમને બધું તમને ખ્યાલ આવી જશે કે આડી ખાંચ શું છે, ત્રાંસી ખાંચ શું છે, ક્લિયર? તો પહેલા આપણે એક વખત આપણે ઇમેજ જોઈ લે, પછી આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર? તો એકચ્યુઅલીમાં તમને ફેફસું કેવું છે એ તમને જોવા મળે, ક્લિયર? તો આ શ્વાસ નળી છે, ક્લિયર? તો એ 2 ભાગમાં વિભાજિત થઈ ગઈ. તો આ ડાબું ફેફસું છે, ક્લિયર? અને આ તમને શું છે, જમણું ફેફસું જોવા મળે. તો અહીંયા તમને હૃદય જોવા મળે. શું જોવા મળે? હૃદય. એટલે અહીંયા શું કહેવાય? હૃદય ખાંચ, ક્લિયર? સમજાઈ ગયું? તો અહીં તમને શું જોવા મળે? હૃદય ખાંચ જોવા મળે, ક્લિયર? હવે જે જમણું ફેફસું છે, ક્લિયર, એ તમને 3 ખંડો ધરાવે, ક્લિયર? આ એક ખંડ થઈ ગયું, આ બીજું ખંડ અને તમને ત્રીજું ખંડ, ક્લિયર? તો આ શું થઈ ગયું? એક આડી ખાંચ થઈ ગઈ અને ત્રાંસી ખાંચ થઈ ગઈ. તો જમણું ખંડ છે, જમણું ફેફસું છે, 3 ખંડ ધરાવે, ક્લિયર? એ 3 ખંડ છે, આપણે એક આડી ખાંચ આવેલી હોય અને તમને ત્રાંસી ખાંચ દ્વારા તમને અલગ પડે, ક્લિયર? તો એક ઉપરી ખંડ આવેલું હોય, એક તમને મધ્ય ખંડ આવેલું હોય અને તમને એક અંત્ય ખંડ તમને જોવા મળે, ક્લિયર? ડાબા ફેફસાની વાત કરવામાં આવે તો ડાબું ફેફસું છે તમને 2 ભાગ, 2 ખંડની અંદર ડિવાઈડ કરેલું હોય, એક ઉપરી ખંડ અને તમને એક અધો ખંડ, ક્લિયર? અને તમે જોઈ શકો કે ત્રાંસી ખાંચ દ્વારા તમને અલગ પડે, ક્લિયર? તો આપણે શું જોવાનું છે? જમણું ફેફસું છે, 3 ખંડ આવેલા હોય, એક આડી ખાંચ આવેલી હોય, એક ત્રાંસી ખાંચ આવેલી હોય, ક્લિયર? ડાબું ફેફસું છે એમાં 2 ખંડ આવેલા હોય અને એમાં તમને ત્રાંસી ખાંચ જ તમને જોવા મળશે, ક્લિયર? સમજાઈ ગયું? અહીં તમને હૃદયનો વાળો ભાગ તમને જોવા મળશે. ઇમેજ જોઈ લીધી, ક્લિયર? હવે તમે જો તમે તફાવતો બોક્સ છે, આગળની સ્લાઇડ તમે જોશો તમને ઇઝીલી તમને સમજાઈ જશે, ક્લિયર? તો આપણે શું કીધું? જમણું ખંડ છે, જમણું ફેફસું છે, 3 ખંડ ધરાવે, એક આડી ખાંચ હોય અને તમને એક ત્રાંસી ખાંચ તમને જોવા મળે છે, ક્લિયર? એક ત્રાંસી ખાંચ અને તમને એક આડી ખાંચ તમને જોવા મળે. જ્યારે ડાબું ફેફસું છે એ તમને એક જ ખાંચ આવેલી હોય, ક્લિયર? એ તમને આડી ત્રાંસી તમને જોવા મળશે. 2 ખંડ, એક ત્રાંસી ખાંચ, ક્લિયર? 3 ખંડ, એક આડી ખાંચ અને તમને એક ત્રાંસી ખાંચ તમને જોવા મળશે, ક્લિયર? તો 3 ખંડ છે એમાં ઉભરી ખંડ, એક ઉપરી ખંડ, મધ્ય ખંડ અને તમને એક જોવા મળશે આપણે મધ્ય ખંડ જોવા મળે, ક્લિયર? ઉપરી, ઉપરનો ભાગ, મધ્ય ખંડ અને અધો ખંડ, ક્લિયર? અને જો 2 ખંડ હશે તો ઉપરી ખંડ અને તમને અધો ખંડ તમને જોવા મળશે, ક્લિયર? આ તો તમારે ફેફસાનો તફાવત શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી આપણે શું કીધું કે ડાબું ફેફસું છે ત્યાં તમને હૃદય આવેલું હોય, તો હૃદય આવેલું તો ત્યાં હૃદય ખાંચ જોવા મળશે. તો ડાબા ફેફસામાં તમને હૃદય ખાંચ તમને જોવા મળશે, જ્યારે તમને જમણા ફેફસામાં હૃદય ખાંચ તમને ગેરહાજર હશે, ક્લિયર? સમજાઈ ગયું? તો ડાબું ફેફસું અને જમણું ફેફસું 2 વચ્ચેનો તફાવત શું છે તમને ખ્યાલ હોવો જોઈએ, ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર? તો હવે આપણે ઇમેજ બતાવેલી છે, ઇમેજ શું છે? આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, ક્લિયર, તો આપણા શરીરમાં શું શું ફેરફાર થાય એ આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર? આપણે શું કીધું કે તમને પાર્શ્વ બાજુ તમને પાસરીઓ જોવા મળે, ક્લિયર? તો પાર્શ્વ બાજુ પાસરી જોવા મળે છે, નીચેની તરફ તમને ઉરોડર પટલ તમને જોવા મળે છે, ક્લિયર? તો કઈ રીતે કાર્ય કરે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ છે એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ડિટેલમાં કે શ્વાસ લેશું તો ઉરોડર પટલનું શું થશે, પાર્શ્વ બાજુએ પાસરીઓ આવેલું છે એનું સંકોચન વિકોચન કઈ રીતે થશે, આંતર પાસરી સ્નાયુઓ શું આવેલા છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર? હવે તમે જુઓ તો આ તમને શું બતાવેલું છે કે આ તમને જમણું ફેફસું છે, ક્લિયર? અને આ તમને ડાબું ફેફસું છે, ક્લિયર? ડાબા ફેફસામાં તમને અહીંયા તમને હૃદય ખાંચ જોવા મળે છે, હૃદય જોવા મળે છે, ક્લિયર?
હવે તમને ઇમેજ આપેલી હોય અને તમને હવે તમને ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી એ અને બી છે જમણું ફેફસું છે કે ડાબું ફેફસું. ક્લિયર? હવે આવી રીતે એમ કહે કે આ ક્યુ છે, આ એ કરીને આપી દઈએ. ક્લિયર? અને આ તમને બી કરીને આપી દઈએ તો તમને શું કહેવાનું? એ છે એ જમણું ફેફસું છે, બી શું છે તો તમને ડાબું ફેફસું તમને જોવા મળશે. ક્લિયર? અને નીચેની તરફ ઉરોદર પટલ તમને જોવા મળે છે. ક્લિયર? આ તમને જે જોઈ શકો આ તમને ફુફુસ આવરણ તમને જોવા મળે છે. ક્લિયર? આ ફુફુસ આવરણ છે અને એની વચ્ચે જે પીળા કલરનું પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? ફુફુસ આવરણ પ્રજર કહેવામાં આવે અથવા આપણે ફુફુસી આવરણ પ્રવાહી કહેવામાં આવે. ક્લિયર? તો તમારી એનસીઆરટીમાં પણ આ પોઈન્ટ આપણે આપેલો છે કે આમાં તમને આખી ઇમેજ છે યાદ રાખવાની છે. આમાં તમને એ બી સી ડી આપી દે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ શું છે, બી શું છે, ક્લિયર, ડી સી શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? હવે ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી રીતે હોય કે ઉરસીય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર ફુફુસીય ગુહામાં જોવા મળે છે. ક્લિયર? તો આપણે શું કીધું કે ફેફસાની ઉરસમાં એવી રીતે ગોઠવણી કરવામાં આવે કે જેથી તમે શ્વાસ લ્યો છો. ક્લિયર? તો ફેફસાના કદમાં વધારો થશે. ક્લિયર? પછી છાતીના પોલાણમાં વધારો થશે, પછી પેટનું પોલાણ છે એની અંદર તમને વધારો થતો જોવા મળે છે. ક્લિયર? અને બધું ક્યારે થશે? જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે. ક્લિયર? આપણે શ્વાસ શું કામ લેવો પડે છે, ઉચ્છ્વાસ શું કામ કરવો જરૂર પડે છે, આપણે એક પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલો હતો. હવે બીજો પોઈન્ટ એ છે કે શ્વાસ અને ઉચ્છ્વાસ આપણે જરૂર શું કામ પડે. ક્લિયર? તો એ વેક્યુમ આપણે દબાણ ઉપર આધારિત છે કે વેક્યુમ ઉપર આધારિત છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને આ પ્રકારની ગોઠવણી છે એ શ્વાસોચ્છ્વાસ માટે આવશ્યક છે. ક્લિયર? કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. ક્લિયર? એવું તમે જોયું કે તમે શ્વાસ લીધો, માની લો કે ફેફસાનું વજન છે. ક્લિયર? ફેફસાનું વજન છે આપણે માની લ્યો કે 1 કિલોગ્રામ છે. ક્લિયર? તમે શ્વાસ લીધો તો ફેફસાનું વજન 2 કિલોગ્રામ થઈ ગયું એવું જોવા મળશે? નહીં જોવા મળે. અને એનું કદ છે, ક્લિયર, ફેફસા છે એવડા તમને જોવા મળશે કારણ કે એ તમને ફૂલાશે એટલે તેનું કદ વધે છે. પરંતુ એકચ્યુઅલીમાં એની સપાટી છે એનો વધારો થતો નથી. એનું કદમાં ફેરફાર એટલે કે એને સપાટીમાં ફેરફાર થતો નથી. ક્લિયર? માની લો કે ફેફસાની સપાટી છે, ક્લિયર, કે આપણે માની લો કે 100 સેન્ટીમીટરની સપાટી છે. ક્લિયર? આખે આખું ગણી તો 100 સેન્ટીમીટરની સપાટી છે. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. હવે શ્વાસ લીધો તો 100 સેન્ટીમીટરમાંથી એ ડાયરેક્ટ 150 સેન્ટીમીટર નહીં થઈ જાય. એની સપાટીમાં વધારો નહીં થાય, એના કદમાં વધારો થશે. ક્લિયર? આપણે ફુગ્ગો લીધો, ક્લિયર, તો ફુગ્ગાની જે હતું ફુગ્ગો ફૂલાવ્યો. ક્લિયર? તો ફુગ્ગાની અંદર હવા ગઈ તો એની જે સપાટી હતી, ક્લિયર, એ એક રીતે વધી, કદમાં વધારો કર્યો, પરંતુ જે સપાટી 5 સેન્ટીમીટરમાં હતી એમાં કઈ ફેરફાર થયો નથી. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે શ્વસનની ક્રિયા છે. ક્લિયર? એમાં 5 તબક્કા તમને જોવા મળે. ક્લિયર? શ્વસનની ક્રિયામાં તમને 5 તબક્કા તમને જોવા મળે. તો કયા તબક્કા છે? એક તો શ્વાસોચ્છ્વાસ એટલે અથવા શ્વસન વિનિમય કે વાતા વિનિમય કહેવામાં આવે. ક્લિયર? તો પહેલો તબક્કો કયો થશે? આપણે શ્વાસ લીધો, ઓક્સિજન અંદર ગયો. ક્લિયર? ઓક્સિજન ક્યાં ગયો? ડાબા શ્વાસ નળીમાં, ત્યાંથી તમને પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની અને છેલ્લે વાયુ કોષ્ઠમાં ગયો. ક્લિયર? તો વાયુ કોષ્ઠની આજુબાજુ શું છે? રુધિર વાહિની છે. તો પેલું સ્ટેપ શું થશે કે ઓક્સિજન છે, ક્લિયર, એ વાયુ કોષ્ઠથી તમને આપણે રુધિરમાં ગયો ઓક્સિજન અને CO2 નું જે વિનિમય થયું એ પેલું સ્ટેપ થયું. એ શ્વસનનું તમને પેલું સ્ટેપ થયું. ક્લિયર? શ્વસનની વાત કરીએ છીએ, શ્વાસોચ્છ્વાસની વાત નથી કરતા. શ્વસનની ક્રિયા અલગ છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા અલગ છે, યાદ રાખજો. ક્લિયર? તો પહેલો તબક્કો શું થયો કે વાતાવરણની હવા છે અંદર દાખલ થાય અને CO2 સફળ વાયુકોષ્ઠની હવા છે બહાર મુક્ત થાય. ક્લિયર? સમજાઈ ગયું? તો પહેલો શું થયું કે ઓક્સિજન અંદર આવ્યો, CO2 બહાર ગયો. ક્લિયર? તો એ પહેલો તબક્કો થયો. ક્લિયર? બીજો તબક્કો કયો? તો વાયુનો વિનિમય થયો. ક્લિયર? ઓક્સિજન છે વાયુકોષ્ઠમાંથી રુધિર વાહિનીમાં ગયું, રુધિર વાહિનીમાંથી ઓક્સિજન એટલે CO2 છે એ તમને વાયુકોષ્ઠમાં આવ્યું. ક્લિયર? તો સમગ્ર સપાટી દ્વારા વાયુનો વિનિમય થાય. ક્લિયર?
तो याद रखो पहलो तबक्को क्यों के ऑक्सीजन आपणे हवा अंदर लीधी अने ऑक्सीजन अंदर लीधो CO2 आपणे बहार निकाल कर्यो पहलो तबक्को थयो। बीजो तबक्को कयो थशे ऑक्सीजन फेफसामां आवी गयो वायुकोष्ठमां आवी गयो। हवे ऑक्सीजन छे वायुकोष्ठथी रुधिरवाहिनीमां जशे अने रुधिरवाहिनीमांथी जे CO2 छे तमने वायुकोष्ठमां आवशे। क्लियर आ बीजो तबक्को थयो। हवे त्रीजो तबक्को क्यों थशे वायुनुं वहन रुधिर द्वारा थशे। शुं थशे वायुनुं वहन छे तमने रुधिर द्वारा थशे। क्लियर तो ऑक्सीजन छे ए क्लियर वायुकोष्ठमांथी रुधिरवाहिनीमां गयो बीजो तबक्को थयो। रुधिरवाहिनीमांथी ऑक्सीजन छे ए वहन पामशे એટલે કોષો સુધી પહોંચશે। ક્લિયર તો એ ત્રીજો તબક્કો થયો। ચોથો તબક્કો કયો થશે ऑक्सीजन छे क्लियर ई कोष लेशे अने CO2 तमने मुक्त करशे। क्लियर O2 અને CO2 નું પ્રસરણ रुधिर અને પેશીઓ વચ્ચે થાય। ક્લિયર તો એ ચોથો તબક્કો થઈ ગયો। હવે પાંચમો તબક્કો કયો થશે तो ऑक्सीजन छे ए कोष सुधी पहोंची गयो तो पांचमो तबक्को ऑक्सीडेशन में थशे के कोषनुं ग्लूकोजनुं ऑक्सीडेशन थशे तो ए पांचमो तबक्को थयो। क्लियर समझायनु। तो O2 कोषो छे अपचय क्रियाओ वापरे छे अने परिणामे CO2 तमने मुक्त थशे। हवे आपणे अलग आपणे समजवानी ट्राय करी के पांच तबक्का छे शुं। क्लियर तो पहलो तबक्को शुं कीधो आपणे श्वास अंदर लीधो ऑक्सीजन अंदर आव्यो फेफसा सुधी ऑक्सीजन पहोंच्यो। क्लियर तो आ पहलो तबक्को थयो। क्लियर बीजो तबक्को शुं थयो ऑक्सीजन छे वायुकोषमांथी रुधिरवाहिनीमां गयो ए बीजो तबक्को थयो। त्रीजो तबक्को शुं रुधिरमांथी ऑक्सीजन छे कोष सुधी पहोंच्यो कोष सुधी पहोंच्यो। त्रीजो तबक्को कोष अने रुधिर वच्चे ऑक्सीजननी आप-ले थई। चौथो तबक्को अने ऑक्सीजन कोष छे ए ऑक्सीजननो उपयोग करशे तो ये पांचमो तबक्को। क्लियर तो अलग अलग श्वसन की क्रिया है तमने पांच तबक्का द्वारा छे तमने क्रिया पूर्ण थशे। क्लियर तो ख्याल आव्यो। तो श्वसन की क्रिया पांच तबक्का जोवा मळे। श्वासोच्छ्वास अलग छे श्वसन अलग छे कोषीय श्वसन अलग छे। क्लियर आपणे आ पांच तबक्का द्वारा शुं कहेवा मांगे छे के आपणे 16मा चेप्टरनी अंदर आपणे शुं जोयुं खोराक आपणे लीधो ग्रहण कर्यो स्टार्च तो मान लीधो के स्टार्चनुं पहेला माल्टोजमां रूपांतर थयुं माल्टोजनुं छेल्ले ग्लूकोजमां रूपांतर थयुं ग्लूकोज रुधिर मार्फते कोषनी अंदर गयो। क्लियर ये आपणे ऑलरेडी आपणे चेप्टर 16 नी अंदर आपणे जोयुं। क्लियर हवे आपणे श्वासोच्छ्वास लईए तो ऑक्सीजन फेफसामां आव्यो फेफसामांथी वायुकोष्ठमां गयो वायुकोष्ठमांथी रुधिरमां गयो रुधिर मार्फते कोषनी पासे गयो। क्लियर तो छेल्ले ग्लूकोज छे कोष पासे गयो ऑक्सीजन छे ई कोष पासे गयो। क्लियर तो ऑक्सीजन द्वारा ग्लूकोजनुं ऑक्सीडेशन थशे એટલે એમાંથી તમને ઊર્જા તમને મળશે અને CO2 મુક્ત થશે। ક્લિયર ઈ પાછો તમને આવશે। તો આપણે આખી પ્રક્રિયા આપણે જોઈએ તો શું થશે પહેલા શ્વાસ દ્વારા આપણે ઓક્સિજન અંદર લીધો ફેફસામાં ગયો ફેફસામાંથી વાયુકોષ્ઠમાં ગયો ત્યાંથી રુધિરવાહિનીમાં ગયો રુધિરવાહિનીમાંથી ઓક્સિજન છે એ કોષ પાસે ગયો કોષમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન કર્યું CO2 મુક્ત કર્યો CO2 પાછો રુધિરમાં આવ્યો કોષમાંથી CO2 છે રુધિરમાં આવ્યો रुधिरमांथी क्या आव्यो वायुकोष्ठमां आव्यो वायुकोष्ठमांथी फेफसामां आव्यो अने आपणे उच्छ्वास द्वारा एनो निकाल कर्यो। क्लियर टूंकमां आखी प्रक्रिया आवी रीते थाय छे। क्लियर समजाई गयुं। तो आखी प्रक्रिया छे तमने आवी रीते तमने जोवा मळशे। क्लियर हवे आपणे नेक्स्ट पॉइंट छे के श्वासोच्छ्वासनी क्रियाविधि। तो आपणे नेक्स्ट लेक्चरमां आपणे जोशुं के श्वासोच्छ्वासनी क्रियाविधिमां पासरी पिंजरनो कद कई रीते वधे छे उरोडर पટલનું चपटું कई रीते बने छे उच्छ्वास दरमियान शुं थाय छे आपणे एनु फिगर द्वारा आपणे एनु एनसीईआरटी मां आपणे डिटेलमां आपणे डिस्कशन आपणे करशुं। तो आपणे नेक्स्ट लेक्चरमां जोशुं। क्लियर तो आपणे आजना लेक्चरमां आपणे श्वसन तंत्र शुं छे एना विશે आपणे डिस्कशन कर्युं के श्वास नળી शुं छे। क्लियर फेफसा कई रीते कार्य करे प्राथमिक श्वास वाहिनी शुं छे द्वितीयक श्वास वाहिनी शुं छे वायुकोष्ठ शुं छे एना विશે आपणे डिस्कशन आपणे कर्युं। क्लियर अने પછી આપણે શું જોયું તો આપણે શ્વસનની ક્રિયા કઈ રીતે થાય છે। ક્લિયર શ્વસનની ક્રિયા પાંચ તબક્કામાં કઈ રીતે થાય એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ।
નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક ને જય હિન્દ.